આજે હું તમને ભાવનગરના એક એવા યુનિક બટેટા બતાવીશ જ્યાં ખાવા માટે લોકોની આવી ભીડ જામે છે કે બપોરે 2 વાગ્યા સુધી જ મળે છે ને આમની જેવા બટેટા આખા ભાવનગરમાં બીજે કોઈ જગ્યાએ મળતા નથી। એમની ખાસિયત આ લીલી ચટણી છે જેનો ટેસ્ટ રાજકોટની ચટણી જેવો લાગે છે। મેં પણ પહેલી વાર આમના બટેટા ટેસ્ટ કર્યા, એકદમ જોરદાર, નાના છોકરા પણ ખાઈ શકે ને એવો ટેસ્ટ છે। તેમને ત્યાં 2 અલગ અલગ કલરના બટેટા મળે છે, લીલા અને લાલ। બંને બટેટા ફરાળમાં ખાઈ શકાય એવા છે। જો તમે ભાવનગર આવતા હો અથવા ભાવનગરમાં રહેતા હો તો આમના બટેટા જરૂરથી ટ્રાય કરવા જોઈએ, ખૂબ જ યુનિક ટેસ્ટ મળશે તમને। 2 પ્રકારના બટેટા આપણે છે। બે જાતના એમાં કોઈ ફેરફાર નહીં। લીલા બટેટામાં શું હોય છે? એમાં સિંગદાણા, લીલા મરચાં અને કોઠા, રાજકોટની જે ચટણી આવે ને એ જ ચટણી। ઓકે, બરાબર। અને કેટલા વર્ષથી છે કાકા આપણે? આપણે 22 વર્ષ થઈ ગયા। 22 વર્ષ થઈ ગયા ઉપર। હા, અહીંયા જ છું। એડ્રેસ કહી દો ને એકવાર। નિર્મળ નગર, હીરા બજાર, 4 નંબરની 3 નંબરની વચ્ચે। અને આપણી બીજી એકેય શાખા ક્યાંય છે નહીં।